ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સમાચાર અમદાવાદથી. અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક ડોક્ટરને ત્યાં થયેલી લૂંટનો કેસ પોલીસે ઉકેલ્યો છે. અમદાવાદ સોલા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. થલતેજમાં તબીબને ત્યાં લૂંટ કેસમાં નીરવ પટેલ નામના શખ્સની ધરપકડ કરાઈ છે. સંવાદદાતા સાક્ષી શર્મા જોડાયા છે ફોન લાઈન પર વધુ વિગતો આપવા માટે. સાક્ષી. વિવેક, સોમવારે લગભગ બપોરના 4 થી 5 સમયે થોડા દિવસે જ ઝાયડસના એક ડોક્ટરના ઘરે જે લૂંટ થઈ હતી તે મામલે સોલા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. નીરવ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ રિલાયન્સ ઇન્સ્યોરન્સમાં નોકરી કરતો હતો અને લોકડાઉનના કારણે બેકાર બન્યો હતો અને આર્થિક અકળામણને કારણે તેણે કેટલોક કરજો તેની ઉપર કર્યો હતો. તેની ઉપર 30,000 રૂપિયાનું દેવું થઈ ચૂક્યું હતું ઘર ખર્ચ અને અન્ય સામાન્ય ખર્ચાને કારણે. તો આ ખર્ચાને ઉતારવા માટે તેની પાસે છેલ્લી મુદત ગયા સોમવારની હતી અને તેને ઉતારવા માટે તેને તાત્કાલિક 30,000 રૂપિયાની જરૂર હતી. એટલે તેણે આ લૂંટ કરવાનો વિચાર આવ્યો હતો અને આ લૂંટને કરવા માટે તેને જે આઈડિયા આવ્યો હતો તે અલગ અલગ વેબ સિરીઝ અને કેટલાક ક્રાઇમ શોઝ જોઈને તેને આઈડિયા આવ્યો હતો કે આ રીતે લૂંટને અંજામ આપી શકાય. લૂંટ કરવા માટે તેણે ખૂબ જ પ્લાનિંગ કરી હતી. તેણે કપડાં વારંવાર બદલ્યા હતા. તે પોતાની બાઇકને બદલે ચોરીની બાઇક લઈને લૂંટ કરવા ગયો હતો. આ તમામ તેને પ્લાનિંગ કર્યું હતું. મૂળ નીરવ પટેલ છે તે પરિણીત છે અને ઘરની જવાબદારી તેની ઉપર જ આવેલી હતી. તેવી પરિસ્થિતિમાં 30,000 રૂપિયાની જરૂર હોવાને કારણે તેને આ લૂંટને અંજામ આપ્યો હતો. પરંતુ હવે તે સોલા પોલીસના હથે ચડી ચૂક્યો છે. વિવેક. આભાર સાક્ષી, અમારી સાથે જોડાઈ વિગતો આપવા બદલ.